છે કે જે ખુરશી ઉપર સત્તાધીશ કોણ હશે એ આપે છે એટલા માટે ત્યાંથી સંદીપ દીક્ષિત પણ લડી રહ્યા છે અને શીલા દીક્ષિતના સુપુત્ર છે. હવે શીલા દીક્ષિતના સુપુત્ર છે એ આ ચૂંટણી લડી રહ્યા હોય તો એ કેટલા વોટ બગાડશે એ પણ અરવિંદ કેજરીવાલે નડી શકે છે. પણ હું શરૂઆતમાં જોતો હતો તો એને મળેલા મતોની ટકાવારી કેજરીવાલની સરખામણીમાં 12 થી 15% જ છે. જો હવે એ 20% ઉપર જાય તો કેજરીવાલને ચોક્કસ નુકસાન પહોંચે, કારણ કે સામે પ્રવેશસિંહ વર્મા જે છે સાહેબસિંહ વર્માના સુપુત્ર છે. એટલે આ એક એવી બેઠક છે કે જ્યાં બે એક્સ ચીફ મિનિસ્ટરના સુપુત્ર લડી રહ્યા છે અને સામે અરવિંદ કેજરીવાલ છે. અને શીલા દીક્ષિતે તો દિલ્હીમાં 15 વર્ષ સુધી રાજ કર્યું છે અને શીલા આંટી તરીકે દિલ્હીમાં લોકોમાં એ બહુ જ લોકપ્રિય હતા. આપણી સાથે કોંગ્રેસના નેતા રત્નાબેન જોડાયેલા છે. રત્નાબેન, ખાસ તો આ પરિણામ પછી કોંગ્રેસના ભાગે ફરી પાછું અફસોસ અને એ એનાલિસિસ આવશે. જ્યાં સુધી હું સમજુ છું કે આ કોંગ્રેસ માટે અફસોસની વાત નથી, કારણ કે અમારા લોકોનું વોટ શેર જ્યારે લોકસભામાં વધ્યું એ પહેલાં ફક્ત 4 કે 4% જ હતું, પછી લોકસભામાં 16 થી 17% વધી ગયું. તો એ તો અમારા માટે એક સારો જ સંકેત છે. અને જે રીતે અમે લોકો વધી રહ્યા છે, અમારું વોટ શેર વધી રહ્યું છે, લોકો અમારી વાતને સમજે છે, અમને વોટ પણ કરી રહ્યા છે. તો મારા મત પ્રમાણે તો આ પરિણામ ઓકે છે, પરંતુ અમારા માટે એ સારું પરિણામ છે. ઓકે, એટલે એક આખી વોટ શેરની વાત છે કે જેના ઉપર એનાલિસિસ થાય, જેની ઉપર પાર્ટી પોતાનું ચિંતન કરે, ને એક આખો બેઠકોનો આંકડો છે કે જે સામાન્ય માણસને દેખાય. એમાં ઝીરો છે. એટલે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહી જાય છે. એ વાત સાચી છે કે હાલમાં જે કોંગ્રેસની સ્થિતિ છે દિલ્હીમાં એટલી સારી નથી, પરંતુ જે રીતે અમારા નેતાઓ ચાલી રહ્યા છે અને નેતાઓ પોતાની આવાજ મૂકી રહ્યા છે, પબ્લિક એમને સાંભળે છે, પબ્લિક એમને લાવવા માંગે છે. અને આ રાજકારણમાં જે જોડતોડની રાજકારણ હોય છે એના કારણે ઘણું તકલીફ પડી જાય છે. અને આની અંદર અમે લોકો મહેનત કરી રહ્યા છીએ અને પછી આવતા સમયમાં હજી અમે આગળ વધીશું. આજની તારીખમાં ભલે અમે ક્યાંય નથી, પરંતુ આ તો શૂન્યમાંથી સર્જન થતું જ હોય છે ને રાજકારણ છે, એટલે રાજકારણમાં તો જોડતોડની વાત પણ જોડાણ કરી લેવા જેવું હતું. કેમ કે હવે પાછું ત્યાં વોટિંગ પર્સન્ટેજ પર આવીને ઉભું રહી જાય કે કોંગ્રેસના કેટલા વોટ પર્સન્ટેજ છે તો પછી ફાયદો થાય. નહીં, જો જોડાણ કરવાથી અમને તો લોકસભામાં નુકસાન થયું છે, મોટું નુકસાન થયું. અને એના